માંડવી નગર ભાજપ દ્વારા આદરણીય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના જન્મદિનની શતાબ્દી વર્ષ અને સુશાસન દિવસ તરીકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા, જેમાં અટલ બિહારી વાજપેયી તસવીરને પુષ્પાંજલિ નગરના તમામ બૂથના કરવામાં આવી હતી. તેમજ માંડવી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણની કીટ અર્પણ કરી તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમને વહેલા સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી. તેમજ સરકારી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કુંવરજી હળપતિ, જિલ્લા મંત્રી આશીષ ઉપાધ્યાય, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ તેમજ પાલિકા પ્રમુખ નિમેશ શાહ, મહામંત્રી શાલિની શાહ, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ મૈડા તથા નગર સંગઠનના હોદ્દેદારો તથા પાલિકાના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. વિવિધ સેવાકીય કાર્યો કર્યા હતા. તેમજ સાંજે 6 કલાકે ક્લિપનું ટીવીના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઉદ્બોધન નિહાળવામાં આવશે. સ્થળ સુપડી 4 રસ્તા પાસે, જેનો લાભ મોટી સંખ્યામાં લેવામાં આવશે. વિનંતી છે. આજે ભારતીય જનતા પાર્ટી મારફતે માંડવી નગરની અંદર દરેક બૂથમાં પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ જન્મ શતાબ્દી દિવસે અટલ બિહારી વાજપેયી એક એવા નેતૃત્વ હતું કે જેણે ભારત દેશને ખરેખર ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવી અને એમણે દેશમાં નામ રોશન કર્યું હતું. તેને કારણે દરેક વોર્ડની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જઈ રહ્યો છે અને પુષ્પાંજલિ કરી રહ્યો છે. સાથે સાથે હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એમાં દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને સ્વચ્છતા અભિયાન જે કરવામાં આવ્યું છે અહીંયા માંડવી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં, જે બદલ હું આપ સૌનો આભાર માનું છું. અમીરસિંહ ચૌહાણ, માંડવી.